જય સ્વામિનારાયણ બાળકો. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર એના વિશે આજે આપણે જોવાના છે. આ દ્વિતીય સત્રનો આપણો આ પહેલો પાઠ છે, 5મો પાઠ કે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને સામાજિક એટલે શું કે સમાજમાં જે બધા કુરિવાજો છે એ, અને ધાર્મિક એટલે ધર્મની બાબતમાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા. ઈસવીસન પૂર્વની 6ઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો. કેવા રિવાજો? કુરિવાજો. સામાજિક અસમાનતા. સામાજિક અસમાનતા એટલે આ ઉચ્ચ જાતિનો વ્યક્તિ, આ નીચ જાતિનો વ્યક્તિ, આ સામાજિક અસમાનતા. અને અનૈતિક બાબતો. કેવી? નૈતિક, નીતિ વગરની જે બાબતો છે, અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું. તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે. કોણ મુખ્ય છે? ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે. સમાજમાં જે કુરિવાજો છે, અનૈતિક બાબતો છે ને દૂર કરવામાં આ બે મહાન વ્યક્તિઓએ ઘણા પ્રયત્નો કર્યા. હવે જોઈએ તો ગૌતમ બુદ્ધ પ્રારંભિક જીવન. ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન કેવું હતું એ આપણે જોવાના છે. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધિક ગ્રંથો ત્રિપિટક, સૂત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકમાંથી ઘણી માહિતી સાંપડે છે, એટલે કે મળે છે. 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે. આપણને પહેલેના જમાનાની જો કંઈક વાત જાણવી હોય તો જે ધાર્મિક ગ્રંથો છે એના ઉપરથી જાણી શકાય, લોકકથાઓ પરથી જાણી શકાય. તો ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું એક રાજ્ય હતું. ક્યાં? હિમાલય ક્ષેત્રમાં નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામક એક રાજ્ય હતું. કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા. શું કહેવાતા? જે કપિલવસ્તુના જે ક્ષત્રિયો છે એ શું કહેવાતા? શાક્ય કહેવાતા. તે ગણ રાજ્ય હતું. શું હતું? ગણ રાજ્ય. આગળના ચેપ્ટરમાં મેં તમને ગણ વિશે પણ સમજાવ્યું જ હતું. આ ગણરાજ્યના વડા કોણ હતા? શુદ્ધોધન હતા. કોણ હતા? શુદ્ધોધન. આ જે ગણરાજ્ય હતું, શાક્ય નામક એક ગણરાજ્ય હતું, એના વડા કોણ હતા? શુદ્ધોધન હતા. હવે આપણે આગળની જે માહિતી છે તે હવે પછીના વિડીયોમાં જોઈશું.